100 ગ્રામ જેટલો એંઠવાડ જોયો એટલે થોડી ચિંતા થઈ, પણ ત્યારે આપણે પૂછ્યું પણ તમે ભલે જવાબ ન આપ્યો, પણ અત્યારે તમે સત્ય કબૂલી લીધું, એ તમારી પ્રામાણિકતાને હું વંદન કરું. ડ્રો કરીએ છીએ, ડ્રો કરવામાં ડ્રો આવે. કરીએ છીએ. મિત્રો એડમિશન માટે ડ્રો કરવામાં આવે છે. સાહેબ સામાજિક વિજ્ઞાનના શિક્ષક સ્કૂલની અંદર આ રીતે તમે જોઈ શકો છો, એ શ્રમદાન કરે છે, મહેનત કરે છે. યા જીવનમાં અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર નહોતી રાખવી જોઈતી, અને અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છે જેના પર નહોતી કરવી જોઈએ. કે આ શાળામાં પ્રવેશ લેવા માટે ગુજરાતના નામી ચહેરાઓ, નામી વ્યક્તિઓની અનેક ભલામણો આવે છે. જે એવા સ્વેટર હોય છે એ વિદ્યાર્થીઓ અહીંયા આ બોક્સમાં નાખી દે છે, અને જેમને જરૂરિયાત હોય એ બાળકો માપ સાઈઝ લઈ અને એને થાય તો એ લઈ જતા હોય છે. આ નિહાળમાં જે આટલી રેગ્યુલર બધું હાલે ને એના માટેનો તમામ શ્રેય હું આ લોકોને જ આપું. એક લાઇટની સ્વિચ એ બંધ થઈ ગઈ હોય ને તો મહેશભાઈ અમારે ઓન ધી સ્પોટ ચાલુ કરે. મિત્રો, મારી પાછળ વાત ગુજરાતી પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ તમને એવું લાગશે કે મોટી ફી વસૂલતી કોઈ ખાનગી શાળાના છે. તો તમારો આ અંદાજ ખોટો છે. હાલ હું જે જગ્યાએ ઊભો છું એ છે સરકારી શાળા. આ શાળાની અંદર અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા ભલામણોના ફોન આવે છે. ગુજરાતના નામાંકિત ચહેરાઓ એડમિશન માટે આચાર્યને ફોન કરે છે. મિત્રો, હું છું જયરાજસિંહ વાળા અને હું વાત કરી રહ્યો છું ગુજરાતની નંબર 1 પ્રાથમિક શાળા, સરકારી શાળાની. એનું નામ છે કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા. મિત્રો, આ શાળાની અંદર 500, 1000, 2000 નહીં પરંતુ પૂરા 4000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને આ સરકારી શાળામાં એડમિશન લેવા માટે બીજા 4000થી વધારે લોકોનું વેઇટિંગ છે. તો મિત્રો, આવો મુલાકાત લઈએ સુરતમાં આવેલી ગુજરાતની નંબર 1 સરકારી પ્રાથમિક શાળાની. મિત્રો, 7:15નો સમય થઈ ગયો છે. આપણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાની અંદર છીએ, ગુજરાતની નંબર 1 પ્રાથમિક શાળા, અને ધીમે ધીમે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. તો આવો વિશેષ મુલાકાત લઈએ આ શાળાની અને જાણીએ તમામ વિગતો. બેન, તમારું નામ શું છે અને આપ એસએમસીના અધ્યક્ષ છો? આપનું બાળક પણ અહીંયા અભ્યાસ કરે છે. વાલીઓને એવું હોય છે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરાવડાવતા હોય છે, એક ક્રેઝ હોય છે, ત્યારે આપે આપના બાળકને અને આપના હસબન્ડ પણ ક્લાસ 2 અધિકારી છે, તો આપ શું કહેશો વાલીઓને અને આ સ્કૂલ વિશે શું કહેશો? મારું નામ કાઝાવદરા સેજલબેન સંજયભાઈ છે. આ સ્કૂલમાં બાળકોને બીજી સ્કૂલ કરતાં વધારે સારું શિક્ષણ મળે છે, અને અહીંયા બાળકોને પ્રાર્થના એવી સરસ કરે છે કે બાળકોનું આખું મગજ હોય એ બહુ ફ્રેશ થઈ જાય છે. અને કહેવાનો અર્થ એવો છે કે બધા શિક્ષકો પણ અહીંયા બહુ મહેનત કરે છે, ગુરુજી સ્ટાફ બધા બહુ સરસ છે. અહીંયા બધી યુપીએસસી, જીપીએસસીના બધા ક્લાસો લેવાતા હોય એ ટાઈપનું પ્રાર્થનામાં સવારમાં વાતાવરણ હોય. ગાર્ડનમાં આવો એટલે બધું, સવારમાં મેદાનમાં આવો એટલે બધા ઔષધિઓના ઝાડવા છે. બાળકોને અહીંયા બહુ સરસ મધ્યાહન ભોજન પણ દેવામાં આવે છે. કોઈ બી કોરોના કાળ ચાલતો હોય તો તેના વિશે બધી માહિતી આપે. પછી આજ માની લો કે ગાંધી જયંતિ છે તો એના વિશે બધી માહિતી આપતા હોય છે. અને સ્કૂલમાં બધું મેનેજમેન્ટ એકદમ બહુ સરસ, બધા શિક્ષકો અને આચાર્ય, ગુરુજીઓ બધા ભેગા મળીને બધું બહુ સરસ કામ કરે છે. બસ. અને બેન જનરલી બાળક સ્કૂલેથી આવે ત્યારે થાકેલું હોય કે કંટાળેલું હોય, પણ અહીંયા તમારું બાળક છે એ ભણીને આવે ત્યારે તમને શું વાત કરતું હોય? શિક્ષકો વિશે શું કહે ને મિત્રો વિશે, માહોલ વિશે શું કહે? અચ્છા, જો બાળકો કોઈક દિવસ રજા પાડવાની થાય ને તો ના પાડે છે કે નહીં. અહીંયા સ્કૂલે જે મિત્રો સાથે, દીદી ગુરુજી સાથે જે મળવાની મજા આવે છે એવી ઘરે ન આવે. બાળકો થાકતા નથી. અહીંયા ભણવામાં કોઈ જાતનો સ્ટ્રેસ દેવામાં આવતો નથી. બાળકોને હોમવર્ક વધારે આપવામાં આવતું નથી. વેકેશન હોય તો પૂરો વેકેશનનો આનંદ માણવા દેશે. અહીંયા કોઈ કોમ્પિટિશન થતી નથી. બાળકોને બધું પોતપોતાની રીતે બાળકો ભણે છે, અને સરસ મજાના બધા ખેલકૂદની રમતો ચાલતી હોય તો પણ એ પણ બાળકોને અહીંયા કરાવે છે. બાકી ઓકે, સરસ, બાળકો બહુ સરસ રીતે ભણે છે. જેને અહીંયા એડમિશન મળે એ બહુ ભાગશાળી છે. એટલે વધુમાં વધુ અહીંયા જેને એડમિશન મળે એ બધાને પ્રાર્થના છે. થેન્ક યુ. He
મિત્રો, વાત ગુજરાતી પર આપ જે શાળા મારી પાછળ જોઈ રહ્યા છો, અદ્ભુત અનુભવ પ્રાર્થના ખંડનો, પ્રાર્થના સભા જે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે, એક અદ્ભુત અલૌકિક અનુભવ છે. વિદ્યાર્થીઓ દ્વારા ભગવદ્ ગીતાના શ્લોકનું પણ પઠન કરવામાં આવે છે. અહીંયા શાળાની અંદર જે પણ વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય એમના દ્વારા યજ્ઞ કરવામાં આવે છે અને ગુરુજનો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ખૂબ સારું સંસ્કાર મળે એના માટેની વાતો કરવામાં આવે છે અને બાળકો દ્વારા ખૂબ સરસ રીતે પ્રાર્થના કરવામાં આવી છે. મિત્રો, અહીંથી હું અને આચાર્યશ્રી પસાર થતા હતા. મેં જોયું આવી ઘણી બધી વસ્તુઓ જે તમે આગળ જોઈ ચૂક્યા છો, આવી અલગ અલગ યોજનાઓ, અલગ અલગ વિચાર. આ વિચાર આ સાહેબશ્રીનો છે. સર, આ શું છે? ખોયા પાયા છે. કોઈ પણ બાળકની કોઈ પણ વસ્તુ ક્યાંય ખોવાઈ ગઈ હોય છે અને જે બાળકને જડે તો એમણે અહીંયા જ મૂકી જવાની હોય છે. એ બાળકે શોધવા માટે બીજે ક્યાંય જવાનું નથી હોતું. એ અહીંયા જ આવે એટલે એમને મળી જતું હોય છે અને ખૂબ પ્રામાણિકતા રાખે છે બાળકો. કદાચ સોનાની વસ્તુ એમની પડી ગઈ હોય ને તો આ ખોયા પાયાની અંદર જ આવી જાય છે અને બાળકને શોધવા માટે ખોયા પાયામાં આવે એટલે એની મળી જ જતી હોય છે. તો આ એ પ્રકલ્પ છે જેથી બાળકોએ શોધવા માટે ટાઈમ ન બગાડવો પડે અને એની વસ્તુ એમને તરત જ પરત મળી જાય. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, આ કોઈ વિદ્યાર્થીનું ચેક રબર સહિત, હું વિનંતી કરીશ કે આ બતાવે કે ચેક રબર સહિત બૂટ, ચમચી, થાળી, રૂમાલ અને લંચ બોક્સ સહિતની, વાટકી સહિતની વસ્તુઓ. બાળકે ક્યાંય ઘાંઘું થવાની જરૂર નથી, ક્યાંય પેલું કરવાની જરૂર નથી. તમને અહીંયા જ મળી જશે અને વિદ્યાર્થી પોતે જ અહીંયા મૂકી જાય છે. સર, આ રામાટ શું છે? આના વિશે જણાવો. રામાટ બાળકોમાં નૈતિકતા આવે, પ્રામાણિકતા આવે એ માટેનો એક પ્રકલ્પ છે અને બાળકોની જરૂરિયાતો સંતોષાય એના માટેનો પ્રકલ્પ છે. રામાટમાં બાળકોને જરૂરી એવી તમામ સ્ટેશનરી છે એ અવેલેબલ હોય છે અને આપણને ઋષિમુનિઓએ શ્રી સવા એવું કીધેલું છે કે કોઈ પણ વસ્તુ છે એને સવા ગણા કરતાં વધારે નફો ન લેવો જોઈએ. એ સિદ્ધાંત ઉપર એનાથી પણ વિશિષ્ટ 4 રૂપિયાની વસ્તુ હોય છે તો એ 4.5 વેચે. 4.5ની અમારે અહીંયા એક બોલપેન છે, માનો કે એ 4 ને 80 પૈસામાં આવે તો 5 રૂપિયા એની કિંમત રાખેલી છે. આ બાળકો જ ચલાવે છે. બાળક રામાટ એટલા માટે છે કે અહીંયા કોઈ હોતું નથી. જે બાળકને જરૂર પડે એમાં ડબ્બો છે, અહીંયા એમાં પૈસા નાખી દે, વસ્તુ લઈ લે, એનો હિસાબ કરી દે કે કેટલા રૂપિયા થાય છે. એટલે પહેલા ધોરણનું બાળક પણ સરવાળા પરોક્ષ રીતે શીખી જાય છે. અને સાહેબ, વિદ્યાર્થી પોતે જ એને જે વસ્તુ જોઈએ છે એ અહીંથી લઈ લેશે, ગણતરી કરી અને પોતે જ આ ડબ્બાની અંદર પૈસા નાખી દે છે. અને આ આખું હેન્ડલિંગ પણ વિદ્યાર્થીઓની ટીમ જ કરે છે. આ બધી વસ્તુની ખરીદીથી લઈ મહિનો થાય એટલે હિસાબ કરવાનું કામ પણ વિદ્યાર્થીઓની ટીમ જ કરે છે. રામહાટ સમિતિ છે અમારી, એ જ આ કરે છે. પણ અમને આનંદ છે કે આ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલે છે, એમાં ક્યારેય રૂપિયા ઘટતા હોય એવું થયું નથી. તો આ એ પ્રવૃત્તિ છે. સાહેબ, અત્યારે અહીંયા આ આપના સ્વેટર અને આ એક મોટું ટીપણું ભરેલું છે ધાનથી, તો આ શું છે? આ કઈ રીતનો વિચાર છે? આ સ્વેટર સંજીવની યોજના છે. ઠંડીના સમયમાં બાળકો સ્વેટર પહેરતા હોય છે. આ ઉંમર એવી છે 1 થી 8 ધોરણની કે એમનો ગ્રોથ ખૂબ સારો હોય એટલે આ વર્ષે લીધેલું સ્વેટર 2 વર્ષ પછી ચાલતું નથી, ટૂંકું પડતું હોય છે, સ્વેટર નવું હોય છે. તો એના વાલીઓ 50 રૂપિયામાં કે એક તપેલીમાં આપી દેતા હોય છે અને શનિ રવિવારી હોય એમાંથી બીજા વાલીઓ એ જ સ્વેટર 500-600 રૂપિયા જેવી રકમ ખર્ચીને લેતા હોય છે. જ્યારે આપણા જ ભાઈઓ છે એને આપણી જ વસ્તુ મળે સમાજનું સમાજમાં. એ પ્રકલ્પ મુજબ આ જે આવા સ્વેટર હોય છે એ વિદ્યાર્થીઓ અહીંયા આ બોક્સમાં નાખી દે છે અને જેમને જરૂરિયાત હોય એ બાળકો, અહીંયા કોઈને પૂછવાની જરૂર હોતી નથી, માપ સાઈઝ લઈ અને એને થાય તો એ લઈ જતા હોય છે. દર સિઝનમાં 1000 સ્વેટરનું ટર્નઓવર છે એ થતું હોય છે અને મારા જ ભાઈઓને મારે મદદ કરવી જોઈએ. અમારે ખૂબ પૈસાદાર લોકોના બાળકો હોય તો એ પણ આ સ્વેટર લે છે. એટલે કરકસર કરવી જોઈએ, કંજુસાઈ નહીં, એ સિદ્ધાંતથી આ કામ ચાલે છે અને ઘણા બધા બાળકો છે એમનો લાભ લે છે. સર, ખૂબ સરસ. અને દરેક કોઈ ઓલા રાખ્યા વગર વિદ્યાર્થીઓ સ્વેટર આની અંદરથી પોતાની રીતે ટ્રાય કરીને લેતા હોય છે. આ શરૂ કરવા પાછળનો વિચાર શું હતો? તમને વિચાર ક્યારે આવ્યો આ શરૂ કરવું છે? ઘણા એવા બાળકો એની પરિસ્થિતિ એટલી વીક હોય છે. મેં એકાદ બાળક એવું જોયું કે એને સ્વેટરની જરૂર હતી, પહેર્યું નહોતું, એને પૂછ્યું મેં, એટલે એને એવું કીધું કે મારા પપ્પાનો પગાર થાય પછી લેવાના છીએ.
એટલે મને આઈડિયા આવ્યો કે ભાઈ ઘણા બધા એવા લોકો સ્વેટર નાખી દેતા હોય છે, તો કેમ આપણા બાળકો દ્વારા જ આપણા બીજા બાળકોને ન પ્રાપ્ત થાય, ત્યારથી આ યોજના શરૂ કરી છે અને સ્વેટર સંજીવની યોજના એવું નામ. સર અહીંયા બાજુની અંદર આ ટીપણું છે, આની અંદર આ ધાન્ય ભરવામાં આવેલું છે, ઘઉં છે. આ મુષ્ટિદાન યોજના છે. મુષ્ટિદાન યોજના એટલે બાળક એક મુઠ્ઠી ઘઉં એક મુઠ્ઠી જુવાર એ આપે આજે, તો કાલે સવારે એ કદાચ ખૂબ મોટો શ્રીમંત માણસ થશે તો સમાજને આપવામાં એને સંકોચ નહીં થાય, એનો હાથ વળશે. એટલે આ કબૂતર માટે અને એક પ્રકૃતિ સાથેનો પ્રેમ જળવાઈ રહે, એટલે સ્વૈચ્છિક રીતે એ લોકો અઠવાડિયામાં 1-2 વાર એક મુઠ્ઠી ઘઉં અથવા એક મુઠ્ઠી જુવાર આમાં નાખે છે. દરરોજની 5 મણ જેટલું અનાજ અમે કબૂતરોને નાખીએ છીએ, એ પણ બાળકો દ્વારા જ થાય છે. અને આમનો હેતુ પણ એ જ છે કે પર્યાવરણ સાથે નાતો જળવાઈ રહી, કબૂતરને પણ આપણે જ ધ્યાન આપવું જોઈએ એમના ખોરાક માટે, એ ભાવ એનામાં પ્રગટ થાય અને બાળક આપતા શીખે, એનો આ પ્રકલ્પ છે. મને આનંદ છે કે વાલી મિત્રો બાળકના જન્મદિવસે ચણના કટા અહીંયા દાનમાં આપે છે અને એ દાનનો ઉપયોગ અમે આ કબૂતરને ચણ માટે કરીએ. સર બીજી વસ્તુ મેં પ્રાર્થનાની અંદર જોઈ કે જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય એના માટે સ્પેશિયલ એ લોકો વિશેષ યજ્ઞ કરતા હોય છે, તો એના વિશે જણાવો થોડું. આમ તો પશ્ચિમી સંસ્કૃતિના અતિક્રમણને કારણે ઘણા બધા એવા પ્રકલ્પો આપણે લાવ્યા કે જેનાથી આપણે આપણા પગ ઉપર કુહાડો મેળ્યો છે. જન્મદિવસે દીપ પ્રગટ કરવાનો હોય એને બદલે આપણે મીણબત્તીઓને ઠારવા લાગ્યા અને ભગવાનને કહેવા લાગ્યા કે મને અજવાળાથી અંધારામાં લઈ જા. હકીકતમાં અંધારાથી અજવાળા તરફ જવાનું હોય. ત્યારે અમારે બાળકોનો જન્મદિવસ છે એ અહીંયા યજ્ઞ દ્વારા થાય. જેમનો જન્મદિવસ હોય એ દરરોજ પ્રાર્થનામાં આગળ અગ્નિહોત્રમ યજ્ઞ દ્વારા આહુતિ આપે છે અને મહિનાને અંતે જેટલા બાળકોનો જન્મદિવસ હોય એ 21 કુંડી યજ્ઞમાં એના માતા પિતા સાથે અહીંયા આવે છે અને 21 કુંડી યજ્ઞ અહીંયા થાય છે અને બાળકનો જન્મદિવસ અહીંયા યજ્ઞ દ્વારા સદ સંકલ્પ દ્વારા ઉજવાય છે. એટલે અમારા બાળકો, અમને આનંદ છે કે એમના જન્મદિવસે નથી કેક કાપતા, નથી મીણબત્તી બુજાવતા કે નથી બાળકો હોટલમાં લઈ જતા. એને લીધે ઇકોનોમિકલી પણ વાલીઓમાં ખૂબ સંતોષ જોવા મળે છે. તો આ અમારો એક પ્રકલ્પ હતો કે જન્મદિવસ યજ્ઞ દ્વારા જ થાય અને બાળકો આપણી ભારતીય ભવ્ય સનાતન સંસ્કૃતિ છે એના મૂલ્યો શીખે. મિત્રો અત્યાર સુધી તમે ખાનગી શાળાના નિયમો કે એની વાતો સાંભળી હશે, ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન વિશે ખબર હશે, તમને જાણ્યું હશે, પણ સાહેબ દ્વારા એવા પ્રકારના કાર્યક્રમો કે આ યોજનાઓ બહાર પાડી છે કે જેનાથી માત્ર અભ્યાસ નહીં પણ બાળકની અંદર સંસ્કારોનું સિંચન થાય, એ ભાઈચારાની ભાવના વિકસે અને આવી રીતે બાળકના ઓવરઓલ ઉછેરની અંદર એક વિશેષ ધ્યાન આપી રહ્યા છે અહીંના શિક્ષકો. અમે આ શાળાની અંદર છીએ અત્યારે. મારી સાથે તમે જોઈ શકો છો આ મેદાનની અંદર શ્રમનું કામ આવેલ એક વ્યક્તિ અમને અહીંયા આચાર્યની ઓફિસમાં નજરે ચડે છે. શું નામ છે તમારું અને તમે અહીંયા શું કરો છો? મારું નામ જીતુ કાકડિયા છે અને હું અહીંયા સીઆરસી તરીકે ઇન્ચાર્જમાં છું અને આ શાળાની અંદર સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કરું છું. સામાજિક વિજ્ઞાનના શિક્ષક સ્કૂલની અંદર આ રીતે તમે જોઈ શકો છો એ શ્રમદાન કરે છે, મહેનત કરે છે. શું કરવા ગયા હતા તમે? અમે બાળકો માટે ખોખો અને વોલીબોલના મેદાનના પોલ ને એવું બધું કમ્પ્લીટ કરવા માટે ગયા હતા. ખૂબ ખૂબ અભિનંદન છે સર, તમે આટલું સરસ. ગઈકાલે રાત્રે 7 વાગ્યા સુધી કામ કર્યું. આજે થોડુંક 15-20 મિનિટનું કામ બાકી હતું, એ કમ્પ્લીટ કરી અને હવે વર્ગમાં જઈને સમાજ વિદ્યા ભણાવશે સાહેબ. ખરેખર મિત્રો આવા શિક્ષકની જરૂર છે, આટલા નિષ્ઠાવાન શિક્ષકની જરૂર છે. થેન્ક યુ સો મચ સાહેબ. મિત્રો આ શાળાની અંદર અનેક ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે. એમાંથી એક વિદ્યાર્થી જે ખૂબ સરસ હાર્મોનિયમ વગાડે છે અને ખૂબ સારું બોલે છે એ આપણી સાથે છે. તારું નામ શું છે, ક્યાં ગામનો છો અને અહીંયા શું અભ્યાસ કરે છે? મારું નામ છે વિરાણી પ્રતિક. હું દોલતી ગામ જે આવ્યું છે સારકુંડલાની બાજુમાં, અને હું અહીંયા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીમાં અભ્યાસ કરું છું, ધોરણ 7B. તો કૃષ્ણ વિશે તું બહુ સારું બોલે છે એવું સાંભળ્યું છે, તો સંભળાવજો મિત્રોને.
નમસ્કાર, મારું નામ છે વીરાણી પ્રતીક. હું આજ તમને કહીશ શ્રી કૃષ્ણ વિશે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો, પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો. હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ હું ક્યારેય નહીં કરું, કારણ કે તેવું ઘણું આપ્યું છે જેનું કલ્પના પણ ન કરી શકું. શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું જ ધાર્યું કરે છો, પણ થાય છે જે મેં ધાર્યું હોય. એકવાર તું એ કરી જો જે હું ધારું છું, અને પછી જો થશે જે તે ધાર્યું હોય. સુખ હોય ત્યારે તો બધા જ મળે છે, પણ દુઃખ હોય ત્યારે તો ફક્ત ભગવાન જ મળે છે. જીવનની સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે તમે કેટલા ખુશ છો, પણ એ વાત પર આધાર રાખે છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે. કોઈની પણ વાતમાં પડતો નથી, એટલે હું કોઈને નડતો નથી. જે ઘડીએ જે મળ્યો મંજૂર છે, ભાગ્ય સાથે હું કદી લડતો નથી. કોને છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને અડતો નથી, આમ હૈયામાં છે મારા, એટલે ઠોકરો કાવ કદી પડતો નથી. પૈસા, કયા પૈસા પર ઘમંડ કરું જે અંતિમ સમયમાં મારા પ્રાણ પણ નહીં બચાવી શકે? શરીર, કયા શરીર પર અહંકાર કરું જે અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ નહીં ઉપાડી શકે? અને કયા શ્વાસ પર વિશ્વાસ કરું જે અંતિમ શ્વાસમાં મારો સાથ સૌથી પહેલાં છોડી દેશે? હા, જો યાદ આવ, એક કામ કરું, સારા કર્મોની પોટલી બાંધવા મળું, જે અહીંયા પણ કામ આવશે ને બીજે પણ. ખૂબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે. છળ કપટથી તો માત્ર મહાભારત રચી રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે કે શબ્દોથી માફ કરતા ઝાઝો સમય નથી લાગતો, દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે. જિંદગીના કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડશે. રોજ પોતાના સ્વાર્થી બનીને જીવનની મહાભારત લડવી પડશે. જીવનમાં અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર નહોતી રાખવી જોઈતી, અને અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છે જેના પર નહોતી કરવી જોઈએ. પ્રભુ, સુખ પણ વાલું છે મને અને દુઃખ પણ વાલું છે. સુખ અને દુઃખ બંને તારા છે. સુખમાં આભાર માનું હું તારો, અને દુઃખમાં ફરિયાદ કરું. ગમે તે પરિસ્થિતિમાં રાખે તું મને, બંનેમાં હું તને યાદ કરું. પ્રહલાદ જેવો વિશ્વાસ હોય, દ્રૌપદી જેવી પુકાર હોય, મીરા જેવી વાત હોય ને તો શ્રી કૃષ્ણને આવવું જ પડે છે. ત્યારે સંપૂર્ણ ગીતાના શાક રૂપે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, માણસ જે ચાહે તે બની શકે છે જો તે સંપૂર્ણ વિશ્વાસ સાથે ઈચ્છિત વસ્તુ પર નિયંત્રણ કરે. આભાર. ખૂબ સરસ. મારી પાસે કોઈ શબ્દો નથી, એટલું સરસ આ વિદ્યાર્થી બોલે છે, એના સંસ્કાર બોલે છે, એની વાણીમાંથી એ સંસ્કારો દેખાય છે. મિત્રો, આ કોઈ પ્રાઇવેટ સ્કૂલનો વિદ્યાર્થી નથી, આ કૃષ્ણકુમારસિંહજી શાળાનો વિદ્યાર્થી છે. ખૂબ સરસ બોલે છે, આના માટે મારી પાસે શબ્દો નથી. મિત્રો, અત્યારે હું છું ગુજરાતની નંબર 1 સરકારી પ્રાથમિક શાળાની અંદર. આપણી સાથે આચાર્યશ્રી છે. સર, સીધું એવું પૂછવા માંગીશ કે તમે આવ્યા ધારીથી અહીંયા આવ્યા અને ત્યારે આ શાળાની શરૂઆત કરી, આપે આ શાળાનું શૂન્યમાંથી સર્જન કર્યું છે. આજે 4200થી વધારે વિદ્યાર્થીઓ આ સરકારી શાળામાં અભ્યાસ કરે છે. તો આની શરૂઆત કેવી હતી, એના ભૂતકાળ વિશે વાત કરો. 2017માં આ શાળા શરૂ થઈ. હું 2012થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતમાં ફરજ બજાવું છું. અને આ શાળા નવી હતી, એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સજેશન થયું કે ભાઈ આ શાળા છે એ નવી છે અને પહેલેથી સરસ રીતે શરૂ થાય તો વધારે સારું. એટલે અમે લોકોનો દ્રષ્ટિકોણ સરકારી શાળા પ્રત્યે થોડો અલગ હતો, એટલે 70 જેટલી આ એરિયાની સોસાયટીઓમાં રાત્રે પ્રમુખશ્રીની પરમિશન લઈ અને એમને સરકારી શાળા વિશે સમજાવ્યું. 257 વિદ્યાર્થીઓ પહેલા વર્ષે થયા. એ જ બાળકોએ પછી એટલો સરસ પોઝિટિવ પ્રચાર પ્રસાર કર્યો કે બીજા જ વર્ષે અમારે ડ્રો કરવો પડ્યો હતો. એટલે બધાનો વારો ન આવે એવી પરિસ્થિતિ બીજા વર્ષે થઈ હતી. અને એ સમગ્ર વર્ષ દરમિયાનથી લઈને અત્યાર સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકારે ખૂબ સપોર્ટ આપ્યો, જેથી આપણે આ કરી શક્યા છીએ. મિત્રો, સાહેબ પોતે, આચાર્યશ્રી પોતે એમના શિક્ષકોની ટીમ ઘરે ઘરે જઈ, વિસ્તારોમાં જઈ, સોસાયટીમાં જઈ અને એ વિદ્યાર્થીઓના વાલીઓ સુધી એ વાત પહોંચાડી કે ખાનગી શાળા કરતાં સરકારી શાળાનું શિક્ષણ કેવું છે. સર, પહેલી વખત એટલા વિદ્યાર્થીઓ આવ્યા, એ પછી અત્યારે 4200થી વધારે વિદ્યાર્થીઓ છે. તો શું કહેશો, એ બદલાવ, એ આખો જે ટ્રાન્સફોર્મેશન છે એ કઈ રીતે આવ્યું એ જણાવો. મોટે ભાગે શિક્ષણ એટલે 2 પાના વચ્ચેનું શિક્ષણ નથી. શિક્ષણ એટલે કેળવણી છે, જે અમે અહીંયા કરીએ છીએ. પોતાનામાં ગ્રાસ્પિંગ પાવર જન્મજાત હોય જ છે બાળકમાં, એમાં આપણે 2-5% ફેરફાર કરી શકતા હોઈએ છીએ. પણ જે કેળવણી છે, જેવી કે સવારમાં ઉઠી માતા પિતાને પગે લાગવું જોઈએ, જમતી વખતે અન્નનો બગાડ નહીં કરવો જોઈએ, આ બધી બાબતો છે એ કેળવણી આપણે ભૂલી ગયા હતા. એ અમે વધારે આપીએ છીએ. સનાતન આપણી સંસ્કૃતિ છે, એના જે મૂલ્યો છે એના માટે અમે જન્મદિવસ વખતે યજ્ઞ કરીએ છીએ. તો આ બધી બાબતો છે એનાથી વાલીઓને પણ ખૂબ ગમ્યું, અને એને કારણે અત્યારે આ પરિસ્થિતિ અમારી શાળામાં છે એ જોવા મળે છે
જુદા જુદા ઘણા બધા એવા પ્રકલ્પો છે, કંઈક ને કંઈક રીતે જીવનના મૂલ્યો સાથે સંકળાયેલા છે અને એ ગજબનો ફેરફાર વાલીઓ છે એ બાળકોમાં અનુભવે છે અને એટલે અત્યારે આટલો ઘસારો પણ આ શાળાની અંદર છે. સર અત્યારે હાલ કેટલા વિદ્યાર્થીઓ આ શાળાની અંદર અભ્યાસ કરે છે અને આમને એડમિશન માટેની પ્રોસેસ શું હોય છે? મેં એવા વિડીયો પણ જોયેલા છે કે રાતના 12 વાગ્યાથી વાલીઓ બહાર લાઈન લગાડીને ઊભા હોય છે, સવાર દૂર સુધી લાઈન લગાડે છે એડમિશન માટે, પડાપડી થાય છે. તો આના વિશે શું કહેશો? આ શાળામાં હાલ પ્રાથમિક કક્ષાએ 3200 જેટલા વિદ્યાર્થીઓ છે. 3 શાળાઓ અહીંયા છે કાર્યરત. પ્રાથમિક શાળા ક્રમાંક 334, શાળા ક્રમાંક 346 અને શાળા ક્રમાંક 355. 3200 વિદ્યાર્થીઓ છે એ ધોરણ 1 થી 8માં છે અને 700 જેટલા વિદ્યાર્થીઓ છે એ સુમન હાઈસ્કૂલ નંબર 19 ની અંદર છે. એટલે કુલ મળીને 4000 જેટલા બાળકો છે એ આ કેમ્પસની અંદર અભ્યાસ કરે છે. એડમિશન વખતે અમને જે વ્યવસ્થા અહીંયા મળતી હોય છે એ વ્યવસ્થાને અનુરૂપ લિંક શેર કરી અને બાળકોના એડમિશન માટે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ અને પછી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને અધિકારીશ્રીઓની હાજરીમાં અધિકારીશ્રીઓની હાજરીમાં ડ્રો કરીએ છીએ. ડ્રો કરીએ છીએ. મિત્રો, એડમિશન માટે ડ્રો કરવામાં આવે છે, એવી રીતે અહીંયા એડમિશન મળે છે. એટલે વિચારી શકો છો કેટલી અરજીઓ એડમિશન માટે આવતી હશે. સર, કેટલી અરજીઓ અહીંયા આવતી હશે એડમિશન માટેની? 4 થી 5000 જેટલી અરજીઓ આવતી હોય છે. 5000 અરજીઓ. મિત્રો, આ આપણે વાત કરીએ છીએ સુરતની આ સરકારી શાળાની વાત કરીએ છીએ, કૃષ્ણકુમારસિંહજી શાળાની વાત કરીએ છીએ. 5000 અરજીઓ. સર, એ ડ્રો થાય અને એ પછીની પ્રોસિજર શું હોય? ડ્રોમાં જેમ બાળકોના નામ આવે છે, જે વ્યવસ્થા હોય જે તે ધોરણમાં, એ ડ્રોમાં જે નામ આવ્યા હોય છે એ જે તે લિંક હોય છે ભરવા માટેની, એમાંય શેર કરી અને અહીંયા અમે નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરીએ છીએ અને એ બાળકોના પછી ડોક્યુમેન્ટને આ તે હોય છે એ જે પ્રોસેસ હોય એ કરતા હોઈએ છીએ. બાકીના લોકો જે છે એ નેક્સ્ટ બીજા વર્ષે પાછો પ્રયાસ કરતા હોય છે. સર, તમે આટલા વર્ષનો અનુભવ છે આપનો, એ વખતે તમે જ્યારે અભ્યાસ કરતા એ વખતની શાળા કેવી હતી અને અત્યારની ઓવરઓલ જનરલ શાળાઓનું કલ્ચર જુઓ તમે, દરેક શાળા આ આદર્શ શાળા બની શકે છે, તો એ વખતની ને અત્યારની કમ્પેરિઝન કરીએ તો આપ શું કહેશો? હું ભણતો ને ત્યારે મેં પૂરું કર્યું ભણવાનું ત્યાં સુધી મેં 1 રૂપિયો ફી કંઈ ભરી નથી. એટલે મારી શાળા કે મારી કોલેજ પ્રત્યેનો જે ભાવ છે એ કોઈ કસ્ટમર અને ઓનરનો નહોતો, મારે ગુરુજી અને શિષ્યનો ભાવ હતો. અત્યારે અમારે પણ અહીંયા એ જ છે, સરકારી શાળા છે, તદ્દન બધું ફ્રી ઓફ હોય છે. એટલે અમારે અહીંયા સર ટીચર નથી કહેતા, પણ બાળકો દીદી ગુરુજી કહે છે અને ગુરુ શિષ્યનો ભાવ કાયમ માટે છે. લેતી દેતીનો ભાવ જ નથી. હા, લેતી દેતી વિચારોની થાય છે, બૌદ્ધિક વિચારોની થાય છે. એટલે એને કારણે અમારે બાળકો, એના વાલીઓ એ અમારા દીદી ગુરુજીને પણ એટલું જ સન્માન આપે છે અને એટલે ગુરુજી કે દીદી કે એ બ્રહ્મ વાક્ય છે અને એટલે આ સંસ્કારો છે એમાં રેડી શકાય છે. જ્યારે ઘણા બધા કહેતા દુઃખ થાય છે કે 2.5 લાખ રૂપિયા વર્ષની ફી હોય તો એમાં એના વાલીનો એ સંસ્થા પ્રત્યેનો ભાવ છે અથવા તો એ બાળકનો એ સંસ્થા પ્રત્યેનો ભાવ છે, એમાં કંઈક ને કંઈક એની દ્રષ્ટિ છે એમાં થોડો ફેર પડતો હોય છે. એટલે આવી આ ગોલ્ડન ચાન્સ તો સરકારી શાળાઓમાં જ છે કે જ્યાં આ ભાવ વ્યક્ત કરી શકાય કે લેવા દેવાનું કંઈ નથી, ગુરુ શિષ્યનો સંબંધ છે. એટલે મારી તો તમામ શાળાઓને વિનંતી છે કે આપણે નિર્માણ બાળકોમાં કરીએ. તો સર, આ વાલીઓ તમને જ્યારે મળે છે, આટલા 4000થી વધારે વાલીઓ તમને મળે છે, ત્યારે એ લોકોનો શું રિસ્પોન્સ હોય છે? ઘણા એવા હશે કે એના વિચારો એવા હશે કે ખાનગી શાળામાં જ અભ્યાસ કરાવો છે અને પછી પરિવર્તન આવ્યું હશે. મિત્રો, અહીંયા સામાન્ય ઘરના વિદ્યાર્થીથી લઈ અને ક્લાસ 1 to અધિકારીઓના બાળકો પણ આ સરકારી શાળામાં ભણે છે અને અહીંયા સાયકલ લઈને પણ વાલી મૂકવા આવે છે અને મર્સિડીઝ લઈને પણ મૂકવા આવે છે. તો એ વાલીઓનું કેવું તમારી સાથે એનું વાત હોય છે? ઇદમ રાષ્ટ્રાય સ્વાહા ઇદમ નમો. આ ભાવ અમારા પ્રત્યેક વાલીઓમાં છે. મને કહેતા આનંદ થાય છે કે 125 વાલીઓની ટીમ અમારી પાસે એવી છે કે નિસ્વાર્થ ભાવે 10 મિનિટના શોર્ટ મેસેજમાં કોઈ પણ કાર્ય કરવા તત્પર છે. આ અમારા વાલીઓની શક્તિ છે. આપ જોઈ શકો છો કે ત્યાં મધ્યાહન ભોજન પીરસવા માટે 10 વાલીઓ અત્યારે આવી ગયા છે, એ પણ સમર્પણના ભાવથી જ આવેલા છે. એટલે પ્રત્યેક કામમાં વર્ષમાં 2 વખત આખી શાળા અમે ધોઈએ છીએ, એ પણ વાલીઓ દ્વારા થાય છે. કોઈ પણ પ્રકારનું કામ છે એ માટે વાલીઓ હંમેશા તત્પર છે. એટલે વાલીઓનો ખૂબ અમૂલ્ય સહયોગ છે એ શાળાને મળે છે અને પ્રત્યેક વાલીઓના મનમાં આ શાળા છે એ મારી તમારી નહીં પણ આપણી છે એ ભાવ કાયમ માટે છે. આ ભાવ મિત્રો વાલીઓની અંદર તો છે જ,
પણ સ્પેશિયલી ગુરુજનો જે છે, જે શિક્ષકો છે, એ પોતાની શાળા પ્રત્યે એટલા કર્મનિષ્ઠ છે. કેટલાક શિક્ષકો તો અહીંયા જે ગ્રાઉન્ડનું કામ ચાલે છે એમાં કોદાળીના પાવડા લઈને પોતે કામ કરતા હોય છે. એનો કામ કરવાના જે કલાકો હોય છે એનાથી વિશેષ એ લોકો અહીંયા આવી અને વિદ્યાર્થીઓ માટે વિચારતા હોય છે. તો આ શિક્ષકો વિશે અને તમારી ટીમ વિશે શું કહેશો સર? અમારા શિક્ષકો અમૂલ્ય છે. એને અમારે કહેવું પડે છે કે હવે તમે ઘરે જાઓ, એટલું અહીંયા એ શ્રમદાન આપે છે, કામ કરે છે. સરકારી શાળા છે, ફરજ તો છે જ અમારી, પણ ફરજથી પણ ઉપર ઉઠીને મારા બાળકો છે એના માટે કંઈક કરવું જોઈએ. હું એવું નથી કહેતો અહીંયા થાય છે, ગુજરાતની મોટાભાગની સરકારી શાળાઓમાં થાય છે. વાલીઓએ ખાલી ત્યાં જવાની જરૂર છે. તો અમારા શિક્ષકો છે અને કોઈ પણ કામ નાનું નથી ગણતા. વાળવાનું હોય તો અમે શિક્ષકો છે એ કરે છે. તમે જેમ કીધું કોદાળી પાવડા લઈને, તો બધું જ કામ, ટોયલેટ બાથરૂમની સફાઈ પણ કરે છે અમારા શિક્ષકો. તો આ કામ અમે કોઈ અનુભવતા નથી. NMMS જેવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે તો 1 કલાક શાળાની સમય પહેલા આવી અને એમને કોચિંગ આપે છે. PSCમાં પણ કોચિંગ આપે છે. મને આનંદ છે કે આવી મહેનતથી ગયા વર્ષે અમારો જ એક બાળક છે સમગ્ર ગુજરાતમાં NMMSમાં પ્રથમ નંબરે હતો અને અમારી શાળાના 30 જેટલા વિદ્યાર્થીઓ છે મેરિટમાં પણ સ્થાન પામ્યા હતા. તો આ શિક્ષકોની ઉમદા આમાં ભાગીદારી છે. ખૂબ મહેનત કરે એવા અમારા ગુરુજનો અને દીદીઓ છે. સર, બીજી વસ્તુ એ પૂછવા માંગીશ કે આ શાળાના વિદ્યાર્થીઓની કોઈ સક્સેસ સ્ટોરી હોય, એની સફળતાની સ્ટોરી હોય તો એ મારા માધ્યમથી જે વાલીઓ જોઈ રહ્યા છે એમને જણાવો. અમારા શાળાના જે વિદ્યાર્થીઓ છે, હજી તો એ આ 17માં શરૂ થયેલી શાળા છે એટલે અત્યારે કોલેજ લેવલે અભ્યાસ કરે છે. પણ હા, અમારા બાળકો જે છે, મેં તમને વાત કરી એમ NMMSમાં અમારો દીકરો છે, એ બાળક જે છે એ સમગ્ર રાજ્યમાં ટોપ કરેલું હતું. પછી અમારી એક દીકરી છે તો એ સરસ મજાનું ગિટાર વગાડે છે. ગયા વર્ષે એ રાજ્યમાં પ્રથમ ક્રમે હતી. અમારા ઘણા બધા બાળકો રમતગમતમાં ટોપ કરે છે. તો આ બાળકો અમારું એમનું જે પરફોર્મન્સ છે એ ખૂબ સરસ રીતે રાજ્ય કક્ષાએ સારું કરે છે. બાકી હજુ તો બાળકો ફિલ્ડમાં નથી ગયા, હજુ ભણે છે. પણ અમને આનંદ છે કે એ બાળકો હજુ પણ અવારનવાર મળવા આવે છે અને એ જ ભાવ હજુ પણ જળવાઈ રહેલો છે. કેટલાક બાળકો સ્પેશિયલ મધ્યાહન ભોજનનો ટેસ્ટ કરવા માટે પણ આવે છે, હજુ પણ આવે છે. 5 વર્ષ પહેલાનું બાળક છે એ હજુ પણ આવે છે. સર, અહીંયા શાળાની અંદર તમે કીધું કે જેવી જરૂરિયાત કે જેવો વિચાર આવે એટલે તમે એક નવો પ્રકલ્પ કે એક યોજના શરૂ કરતા હો છે. તો આવી અલગ અલગ કેટલી યોજના ચાલુ છે ને એના વિશે થોડી માહિતી આપો. ઘણી બધી યોજનાઓ છે. એમાં મુષ્ટિદાન યોજના, બાળક દેતા શીખે એટલે આપણે જોયું અઠવાડિયામાં 1-2 વખત ચણ લઈને આવે, એક મુઠ્ઠી અને એ આપે એટલે ભવિષ્યમાં એ બાળક ખૂબ શ્રીમંત થાય તો પણ દેતા શીખે. અને પક્ષીઓ માટેનો ભાવ થાય કે ભાઈ આપણો માનવ સિવાય પણ આપણે કંઈક છે એટલે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવે, એટલે એ મુષ્ટિદાન યોજના છે. સ્વેટર સંજીવની યોજનામાં આ બાળકોના સ્વેટર કે જે ટૂંકા થાય છે અને એના બાળકો વાલીઓ છે એ 50 રૂપિયામાં કે કોઈ વાસણમાં આપી દે છે અને બીજા બાળકને જરૂરિયાત છે તો એના વાલીઓ 500 રૂપિયામાં એ લઈ આવે છે. એ ન થાય અને ભાતૃભાવ કેળવાય કે મારે મારા ભાઈને આપવું જોઈએ. એ ભાવથી ટૂંકા થતા સ્વેટર છે સારા હોય અહીંયા મૂકી જાય છે અને જેને જરૂરિયાત હોય છે એ બાળક એમાંથી જ લઈ લે છે. તો આ સ્વેટર સંજીવની યોજના છે. સુદામા સાયકલ યોજના, એક બાળક મારી પાસે આવ્યું કે મારે એક સાયકલ લેવી છે અને એના વાલી છે એ 3000 રૂપિયા એની કિંમત કરે છે, મારી પાસે 2500 રૂપિયા છે, તો તમે વાત કરો ને ગુરુજી. એટલે મને આઈડિયા આવ્યો કે ભાઈ આવા તો કેટલાય બાળકો હશે કે જે નહીં ખર્ચો કરી શકતા હોય. એટલે સોસાયટીની અંદર જ્યાં ખરાબ સાયકલ પડેલી હોય છે, આવું જોવા મળે સુરતમાં, ખાસ મોટા વરાછા ઉત્તરાયણમાં, તો એ સાયકલ અમે લઈ આવીએ છીએ. સોસાયટીની અંદર તમે ગોતવા જાવ છો, શોધવા જઈએ છીએ, અમારા બાળકોને કહીએ છીએ, વાલીઓને કહીએ છીએ, એ સાયકલ લઈ અને એને રિપેરિંગ કરાવીએ છીએ. ભંગારમાં જે જતી હોય એ ભંગારમાં આપી દઈએ, એ જ ખર્ચો આમાં કરીએ છીએ. જરૂર પડે તો અમારા સ્ટાફ પણ નાખે છે, સ્કૂલ નાખે છે, દાનમાંથી નાખીએ છીએ. અને એ સાયકલ જે છે એ અમે જે બાળકોને જરૂરિયાત હોય, માતા પિતા ન હોય, આર્થિક રીતે જરૂરિયાત હોય, એને આપીએ છીએ. મને આનંદ છે કે અમારા બાળકોની તો લગભગ જરૂરિયાત સંતોષાઈ ગઈ છે. હવે બીજી સ્કૂલોના બાળકો હોય એને પણ અમે હવે સાયકલ આપીએ છીએ. એ સુદામા સાયકલ યોજના છે. આ યોજના અંતર્ગત મિત્રો આ શાળાના તમામ વિદ્યાર્થીઓ જેની જરૂરિયાત છે એમની પાસે સાયકલની વ્યવસ્થા થઈ ગઈ છે અને આ સરનો વિચાર છે એને અમલમાં મૂકી અને વિદ્યાર્થીઓ માટે આવી વ્યવસ્થા કરવામાં આવે છે. અને હવે આ શાળામાં તો બધું જરૂરિયાત પૂરી થઈ ગઈ, આજુબાજુની બીજી શાળાઓમાં પણ આ સાયકલ તમે પ્રોવાઈડ કરો છો. બીજું એક રામ આર્ટની પ્રવૃત્તિ સરસ ચાલે છે. એમાં
શાળાના બાળકોને જરૂરી તમામ સ્ટેશનરી છે એ રાખવામાં આવે છે. પેન, પેન્સિલ, રબર, અને એનો ભાવ પણ ખૂબ નોર્મલ હોય. 4 ને 80 પૈસામાં આવેલી પેન 5 રૂપિયામાં ત્યાં મૂકેલી હોય છે. રા માટે એટલે છે કે ત્યાં ભગવાન ધ્યાન રાખે છે, બીજું કોઈ હોતું નથી. આ બધી વસ્તુનું એક બોક્સ હોય છે. બાળકને જે જરૂરિયાત હોય એ લે એમાંથી, અને એની ઉપર એની કિંમત લખેલી હોય છે, એટલે એ સરવાળો કરે. પ્રત્યક્ષ રીતે ગણિત પણ શીખે છે. ધોરણ 1 નું બાળક પણ ત્યાં સરવાળો કરતું હોય છે, અને એ જે રકમ થાય એ ડબ્બામાં નાખી દે છે, અને જે વસ્તુ હોય એ લઈ લે છે. એટલે બાળકોને વસ્તુ મળે છે, પ્રામાણિકતા અને નૈતિકતાનો ગુણ આવે છે, અને સમગ્ર સંચાલન એનું લેતી દેતીનું એ અમારા બાળકોની ટીમ કરે છે. એટલે MBA જે કરતું હોય બાળક અને જે પાઠ ભણે છે એ અત્યારે અમારે રામાટ દ્વારા બાળકો અત્યારથી જે ભણે છે. નેતૃત્વનો જે ભાવ છે, અને મને આનંદ છે કે 1 પણ રૂપિયો ક્યારેય ઘટ્યો નથી. આ છેલ્લા ઘણા વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે, તો તમામ બાળકો પ્રામાણિકતાથી આ કામ કરે છે. સર, આટલા સમયથી આટલી સક્સેસફુલ, એટલી બધી મીડિયાની અંદર લોકો સુધી એટલી અવેરનેસ છે, આ શાળાનું એટલું ગુજરાતમાં સૌ પ્રથમ નામ છે, ત્યારે આ શાળાને મળેલા કોઈ એવોર્ડ્સ કે સિદ્ધિ હોય એના વિશે આપ વાત કરી શકો તો? સ્વચ્છતા માટેનો એવોર્ડ અહીંયા શાળાને મળેલો. પછી સૌથી વધારેમાં વધારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ખાનગી શાળામાંથી બાળકોનો પ્રવેશ થયો એવો 2 વર્ષ સુધી એવોર્ડ મળ્યો. મને આનંદ છે કે 98 થી 99% ખાનગી શાળાના બાળકો છે એમના પ્રવેશ અહીંયા થતા હોય છે. મિત્રો, 98 થી 99% સાહેબ વાત કરે છે, એટલા ખાનગીમાંથી આ સરકારી શાળામાં આવે છે. સર, મેં સાંભળ્યું છે કે આ શાળામાં પ્રવેશ લેવા માટે ગુજરાતના નામી ચહેરાઓ, નામી વ્યક્તિઓની અનેક ભલામણો આવે છે, તો એ અનુભવ શેર કરો તમે. બાળકોના પ્રયાસથી અને મારા ગુરુજનોના પ્રયાસથી એટલી સરસ રીતે શાળા ચાલે છે કે ભલામણ મેં કીધું એમ મિનિસ્ટરથી લઈ અને કોર્પોરેટર, મેયર સુધીના લોકો, જે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, આ બધાને ભલામણ અહીંયા આવતી હોય છે. મિત્રો, કઈ કક્ષાનું શિક્ષણ કે જ્યારે આટલા ગુજરાતના નામી ચહેરાઓ, પોલિટિશિયન્સ, વ્યાપારીઓ, સમાજસેવકો સાહેબને ભલામણ કરતા હોય છે, છતાં એમની પ્રોસેસ એકદમ ટ્રાન્સપેરન્ટ અને નિયમો પ્રમાણે થતી હોય છે. સર, ખાનગી શાળાઓની અંદર જનરલી જોયેલું છે કે ત્યાં બાળકોને રમવા માટે પટાંગણ નથી હોતું, મેદાન નથી હોતું, અને એ લોકો અગાસીની અંદર વિદ્યાર્થીઓને રમત રમાડતા હોય છે. ત્યારે આપણી શાળાની અંદર શું વ્યવસ્થા છે બાળકો માટે? બહુ સારી વાત તમે કરી. માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી છે એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી, એટલે દરેક બાળક રમે. ફિઝિકલ ફિટ હશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. તો શિક્ષણ દરમિયાન તો આ ખૂબ જરૂરી છે. ત્યારે અમારા આ સ્કૂલની પાછળ SMCનું જ ખૂબ સરસ મજાનું મોટું ગ્રાઉન્ડ છે અને ખૂબ સરસ ડેવલપ કરેલું છે. 4000 થી 4200 બાળકો એનો રેગ્યુલર ત્યાં પોતાની પ્રેક્ટિસ કરે છે. એટલે ખૂબ વિશાળ ગ્રાઉન્ડ અમારી શાળામાં છે. અને આ સુરત મ્યુનિસિપલ અને સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એની ખૂબ સારી અમી દ્રષ્ટિથી આ મેદાન અમને ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એ મેદાન જે છે એનો ઉપયોગ કરીએ છીએ. અને અત્યારે SMCમાં મેદાન છે. અમે ડિમાન્ડ પણ કરી છે કે આ શાળાને હસ્તક આપી દો, તો અમારા શાળાના બાળકો કાયમ માટે એનો ઉપયોગ કરે. અત્યારે પણ ઉપયોગ એનો કરે છે. તો અમારા બાળકોને દરેક રમત માટે ખૂબ વિશાળ મેદાનની સુવિધા શાળાની પાછળ છે. સર, મેં સાંભળ્યું છે કે વિશેષ એક્ટિવિટી, ઇતર પ્રવૃત્તિ માટે પણ અહીંયા અલગથી વર્ગો હોય છે, સંગીતના છે, આ રીતે. તો એ કેવા પ્લસ તૈયારી કરવા માટે આગળની એના માટે પણ એક્સ્ટ્રા વર્ગો અહીંયા લેવામાં આવે છે, શિક્ષકો દ્વારા મહેનત કરવામાં આવે છે, એના વિશે ખૂબ સાચી વાત છે. NMMS, PSC, નવોદય આવી જે પરીક્ષાઓ હોય એમાં તો એક્સ્ટ્રા તૈયારી અમે બાળકોને કરાવીએ છીએ. પણ અમારા વાલીઓની હવે મેં વાત કરી હતી કે ભાઈ અમારા વાલીઓ કે મેં વિશારદ કરેલું છે, સંગીતની જરૂર હોય તો મને કહેજો, મેં ચિત્રમાં માસ્ટરી છે તો તમે જરૂર હોય તો કહેજો. તો અમે અમારા બાળકોને રવિવારે નિઃશુલ્ક આવા વર્ગો કરાવીએ છીએ. અને આનંદ થશે કે અત્યારે બાળક જ્યારે મોબાઈલ લઈને બેસી રહેતું હોય છે ત્યારે અમારા આ બાળકોમાં લગભગ 50 થી 60 બાળકો પાસે પેટી છે અને 101 બાળકો પાસે તબલા છે. અને રવિવારે આ વાલીઓ કે જે વિશારદ છે એ અહીંયા શીખવાડવા માટે આવે છે. એટલે દર રવિવારે 9 થી 12 દરમિયાન, 9 થી 11 દરમિયાન આ વર્ગો નિઃશુલ્ક અહીંયા ચાલે છે. અને પોતાની જે સ્કિલ હોય છે એ બહાર આવે એવો પ્રયાસ થતો હોય છે. મિત્રો, વાલીઓનું પણ એટલી સહભાગિતા આ શાળાની અંદર છે, વાલીઓ પોતે આવે છે. સર, મધ્યાહન ભોજન બાબતે આપ વાત કરો કે વાલીઓનું કઈ રીતે યોગદાન હોય છે, મધ્યાહન ભોજનની વ્યવસ્થા કઈ રીતે અહીંયા થાય છે આખી, એના વિશે વાત. અમારા તમામ 100% બાળકો મધ્યાહન ભોજન લે છે. મધ્યાહન ભોજન અક્ષયપાત્ર દ્વારા આવે છે, સાયન્ટિફિક રીતે ચેક કરેલી હોય અને
ખૂબ સારું હોય છે. એટલે બાળકો ડબ્બો લાવતા જ નથી. અને આ નો પ્લાસ્ટિક ઝોન છે. ચોકલેટનું કાગળ પણ તમને નહીં દેખાય. તમામ બાળકો જમે છે. તમે અત્યારે જોઈ શકશો કે 1250 જેટલા બાળકો અડધી કલાકમાં જમી લેશે. પીરસવા માટે હેલ્પર ઓછા પડે એટલે અમે માતૃવાત્સલ્ય યોજના શરૂ કરી. માતાઓનું વાત્સલ્ય પડે એટલે અમારા જ બાળકોના વાલીઓ છે એ 10 વાલીઓ દરરોજ આવે છે. એ પણ સ્વેચ્છાએ સેવા આપે છે. એટલે આજે જે 10 વાલીઓ હોય એને 1 વર્ષ દિવસ પછી એનો વારો આવે. એટલે એ રીતે 10 વાલીઓ છે એ પીરસવા માટે આવે છે અને એના લીધે અમે વ્યવસ્થા છે એ જાળવી શકીએ છીએ. તો વાલીઓનું આમાં પણ ખૂબ સારું યોગદાન છે અને બધા જ બાળકો ભોજન લે છે. મિત્રો, આ શાળા એક આદર્શ છે. જે વાલીઓના વિચારો હોય છે ખાનગી શાળા પ્રત્યેના, એ તમામ ભ્રમણાઓને ભાંગી અને ભૂકો કરી નાખે એવી શાળા છે. અદ્ભુત અનુભૂતિ. સર, પ્રાર્થના થતી હતી ત્યારે રોવાડા ઊભા થઈ જાય એવું વિદ્યાર્થીઓ દ્વારા એનું ગાન કરવામાં આવે છે. ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓ સમજાવે છે. ત્યારે સર, આવી આદર્શ શાળાઓ સમગ્ર ગુજરાતમાં હોય અને સતત વધી રહી છે આવી શાળાઓ, ત્યારે આપ અંતિમ સંદેશ શું આપશો અમારા માધ્યમથી? હું આપ સૌને કહીશ કે કોઈ પણ રાષ્ટ્રની નીંવ એના શિક્ષણ ઉપર જ હોય છે અને એની જવાબદારી સમગ્ર શિક્ષકોની છે, સમગ્ર ગુરુજનોની છે. માત્ર સરકારી શાળાના શિક્ષકો એમ નહીં, સમગ્ર રાષ્ટ્રના શિક્ષકો છે એ જ નવું ભારત છે એનું નિર્માણ કરી શકશે. ત્યારે બાળકો પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ ભાવથી કંઈક એને આપવું છે, સારા ગુણ આપવા છે, સારા સંસ્કાર આપવા છે, એવો આપણે સૌ પ્રયાસ કરીએ તો મને લાગે છે કે માનનીય આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ કહેતા હતા કે ભારત વિશ્વગુરુ બનશે અને સમગ્ર રાષ્ટ્રને રાહ બતાવશે. એ આપણે કરી શકીશું. એટલે આપણે સૌ એમાં જો કામે લાગીએ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ભારતને વિશ્વગુરુ બનતું કોઈ રોકી શકે. મિત્રો, કૃષ્ણકુમારસિંહજી શાળાના એક બીજા વિશેષ વર્ગની અંદર આપણે છીએ. સર, અત્યારે અહીંયા શું અભ્યાસ ચાલી રહ્યો છે એના વિશે થોડી માહિતી આપો. અહીંયા અમે બાળકોને PSCની પરીક્ષા આવે છે, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ. એ પરીક્ષા દર વર્ષે એકવાર આવતી હોય છે ફેબ્રુઆરી માસમાં, જેની અંદર તેજસ્વી વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને એમાં જો મેરિટમાં આવે તો એમને શિષ્યવૃત્તિ મળે છે. એટલે આ એક્સ્ટ્રા બાળકો અત્યારે તૈયારી કરી રહ્યા છે. સ્કૂલ સિવાયના સમયમાં આપ સ્પેશિયલી બધા શિક્ષકો આવી અને આ બાળકોને તૈયારી કરાવી રહ્યા? હાજી. અમે શાળા સમય ઉપરાંત પણ અમે એક્સ્ટ્રા મહેનત કરાવડાવીને બાળકોને તૈયારી કરાવડાવીએ છીએ. અને દર વર્ષે અમારી શાળામાંથી લગભગ 15 થી 20 બાળકો મેરિટમાં આવે છે. ખૂબ સારી વાત છે. મિત્રો, ખાનગી શાળાઓની અંદર તમે સાંભળ્યું હશે કે આવી તૈયારી કરાવડાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓ ઉપર એક્સ્ટ્રા ધ્યાન આપવામાં આવે છે. પરંતુ હું સરકારી સ્કૂલની અંદર ઊભો છું અને અહીંયા શિક્ષકો અને આચાર્ય દ્વારા ખૂબ વિશેષ બાળકો પર ધ્યાન આપવામાં આવે છે અને આ રીતે પોતાનો એક્સ્ટ્રા સમય કાઢી અને વિદ્યાર્થીઓના ક્લાસ લેવામાં આવે છે. મિત્રો, અત્યારે કૃષ્ણકુમારસિંહજી શાળાના એક વિશેષ વર્ગની અંદર આપણે છીએ. આપણી સાથે સાહેબ છે. સાહેબને પૂછીશ કે અહીંયા આ વિદ્યાર્થીઓ દ્વારા શું પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, શેનું વાંચન કરવામાં આવી રહ્યું છે? આ બધા ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે. ધોરણ 8માં સરકારી ગ્રાન્ટેડ શાળામાં NMMSની પરીક્ષા આવે છે, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. એ બાળકોને અત્યારે કસોટી ચાલે છે, જેટલા ચેપ્ટર ભણાયો હોય એટલી. એટલે એ વિદ્યાર્થીઓને સ્પેશિયલ આના માટે અહીંયા તૈયારી કરાવવામાં આવે છે? હા, અલગથી સમય કાઢીને તૈયારી કરાવવામાં આવે છે. મિત્રો, આ શાળાની અંદર મધ્યાહન ભોજન પીરસાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ બાળકોના ચહેરા ઉપરનું સ્મિત. એમને કેટલું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર મધ્યાહન ભોજનમાં આપવામાં આવે છે. કેટલા શિસ્તબદ્ધ રીતે બાળકો લઈ રહ્યા છે. અને નવી વાત એ છે કે વાલીઓ, દરેક વર્ગખંડના 10 વાલીઓ વારાફરતી રોજ આવે છે અને માતાઓ પીરસે છે એમના બાળકોને અને જમાડે છે. અને તમે જોઈ શકો છો કોઈ બાળક એવું નથી કે જે મધ્યાહન ભોજનનો લાભ ન લેતું હોય કે ભોજન, એ લોકો ડબ્બો લઈને જ નથી આવતા. આપ મારી પાછળ જોઈ શકો છો કે નાની નાની દીકરીઓ છે એ મધ્યાહન ભોજનનો લાભ લઈ રહી છે, એ માણી રહી છે અને ખૂબ પૌષ્ટિક છે એ આહાર તેમને આપવામાં આવી રહ્યો છે. અને તમામ બાળક અહીંયા કોઈ બાળક ડબ્બો લઈને નથી આવતું અને અહીંયા મધ્યાહન ભોજન સાથે પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે અહીંયા ગ્રહણ કરે છે. અને આ નાની નાની બાળકીઓ જુઓ તમે કેટલી સરસ રીતે ભોજન માણી રહી છે. અને મિત્રો, મહત્ત્વની વાત છે કે એમાં એવા સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું છે કે એ જમી લેશે એ પછી એ પોતાની થાળી પણ પોતે જાતે સાફ કરશે
એને સૂકવી અને ફરીથી પાછી મૂકશે. તો ખૂબ અદ્ભુત નજારો છે. આ બાળકોનો ભાવ જુઓ તમે, એ કેવા માણી અને ભોજન લઈ રહ્યા છે. વાહ, અદ્ભુત ભોજન છે. બાળકોને વડીલોને પણ ખૂબ ભાવે. બાળકો ખાઈ શકે એટલો ઓછો તીખું, છતાં પણ ટેસ્ટ એટલો સારો. સાહેબ સાથે વાત થતી હતી, સાહેબે આગ્રહ કર્યો કે તમે એકવાર આ ભોજન ચાખો. મિત્રો, હું કહી શકું કે ઘરે મમ્મી જે બનાવે ભોજન, ઘરે જે મમ્મી ખીચડી બનાવે, શાક બનાવે, એવું જ આ ભોજનનો ટેસ્ટ છે. સર, કઈ રીતે મધ્યાહન ભોજનની સમગ્ર પ્રક્રિયા હોય છે? કઈ રીતે બાળકો સુધી આ ભોજન પહોંચે છે, એની આખી પ્રક્રિયા વિશે જણાવો. મધ્યાહન ભોજન જે છે એ સંપૂર્ણ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંચાલિત છે. આખા સુરતનું પર્વતપાટિયા એક હાઉસ પર બને છે અને દરેક જગ્યાએ આપ જોઈ શકો ગાડી છે એના દ્વારા ડિસ્ટ્રીબ્યુશન મોટા ટિફિનમાં થાય અને રોજ એક સરખો ટેસ્ટ અને અલગ અલગ મેનુ, તમામ પોષક તત્વો એને જીવનમાં મળી રહે એના ખોરાકમાં, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. તમામ બાબતો, જે ચૂરમું છે એ પણ આપણે જે દેશી ખાતા હોય એટલો જ સુંદર ટેસ્ટ છે. સુખડી, તમામ મેનુ છે એ બહુ ખૂબ જ બાળકો ભરપેટ જમી શકે. મિત્રો, સુખડી, ચૂરમું, આવી બધી વાનગીઓ અલગ અલગ વાનગી. બીજી શું શું વાનગી હોય છે મેનુમાં, એ જણાવો. સોયા સ્ટીક, સુખડી, ચૂરમું, બિસ્કિટ, અલગ અલગ રોજ વસ્તુ અને મિક્સ શાક, ખીચડી અને વેરાયટી જમવામાં અલગ અલગ તમામ અઠવાડિયાનું આખું મેનુ હોય છે અને ખૂબ જ એ ટેસ્ટી સાથે સંતુલિત આહાર હોય છે. મિત્રો, સાહેબ પોતે પણ આજે મને આગ્રહ કરતા હતા કે તમે જમી લો. સાહેબ પોતે પણ આ જ ભોજન અમે ચાખીએ છીએ નિયમિત રીતે. અમે જે કાંઈ ભોજન આવે છે ટેસ્ટ કરી, એનું ટેમ્પરેચર ચેક કરી, ટેમ્પરેચર ચેક થાય, ટેસ્ટ ચેક થાય છે. દરેકનું અમારે આખું માપદંડ હોય છે, મેનુ ટાઈમ ટેબલ જ હોય છે કે આજે આ શિક્ષક ચેક કરશે અને આ સાથે માતૃવાત્સલ્ય યોજના પણ ચાલે છે કે આટલી બધી વાનગી છે એ હેલ્પર ન પીરસી શકે તો માતાઓ સ્વયં શિસ્તથી જાતે આવે છે અને બાળકોને પીરસવાનો આનંદ લે છે અને જાણે છે કે પોતાના બાળકો કેવું અહીંયા જમે છે, કેવું શિક્ષણ લે છે, એનાથી અવગત થાય છે. મિત્રો, આ ખૂબ સરસ આયોજન. વિદ્યાર્થીઓમાં નેતૃત્વનો ગુણ આવે. માતૃવાત્સલ્ય યોજના અંતર્ગત માતાઓ, વિદ્યાર્થીની માતાઓ અહીંયા પીરસવા આવે, શ્રમદાન કરે, એ પણ આ ભોજન જોઈ શકે છે અને દરેક ચાખી શકે છે અને વિદ્યાર્થીઓ સાથે એક ભાવથી જોડાઈ શકે છે. મિત્રો, મારી સાથે બેન છે જે વાલી છે અને મધ્યાહન ભોજનમાં મદદ કરવા માટે, શ્રમદાન કરવા માટે આવ્યા છે. બેન, શું નામ છે તમારું અને તમારું બાળક શું અભ્યાસ કરે છે? મારું નામ છે ભીકડિયા દીપાલી જયસુખભાઈ. મારું બાળક ત્રીજા ધોરણમાં ડ ક્લાસમાં ભણે છે. એનું નામ છે ભીકડિયા શિવન્યા જયસુખભાઈ. અહીંયા હું વાત્સલ્ય યોજના, માતૃ વાત્સલ્ય યોજનામાં આવેલી છું. અહીંયા મધ્યાહન ભોજન પીરસવા માટે વાલી તરીકે આવેલી છું અને મધ્યાહન ભોજન બહુ મસ્તનું આવે છે અહીંયા અને સારું આવે છે અને બાળક ઘરે ન જમતા હોય એ અહીંયા વ્યવસ્થિત જમી લે છે અને બહુ એટલે બહુ જ તે સારી અહીંયા છે જમવાની રીત. બેન, બાળક જ્યારે ભોજન કરી અને સ્કૂલ પૂરી કરીને સાંજે આવે છે ત્યારે આ ભોજન વિશે તમને શું કહેતા હોય? બહુ એટલે બહુ જ સારું ભોજન અમને આપે છે સ્કૂલમાંથી અને તીખું ને બધું તે મીડિયમ આવે છે ને બધું જ જમી લે છે. કોઈ જાતનું અહીંયા કચરું કે કોઈ વેરતા નથી નીચે અને જમવાનું વ્યવસ્થિત જમી લે છે બધા બાળકો. આપણે ઘરમાં એક બાળકને જમવા આપવું હોય તો એ આપણને થોડુંક લાગે છે અને અહીંયા બહુ બધા બાળકો એક સાથે જમે છે અને વ્યવસ્થિત જમે છે. નીચે એક પણ થોડું પણ કચરું નથી ઓલું કરતા અને બગાડે જરાય નથી કરતા. આ હતા વાલી કે જેઓ પોતે પીરસવા માટે આવે છે અને બાળકોને ભાવથી જમાડે છે. મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો આ ખંડની અંદર વિદ્યાર્થીઓ દ્વારા મધ્યાહન ભોજન કરવામાં આવ્યું છે. એ પછીની સફાઈ વાલીઓ પોતે કરી રહ્યા છે, પોતે શ્રમદાન કરી રહ્યા છે. એટલે સંપૂર્ણ રીતે સહભાગિતા કોઈ કર્મચારી કે એના માટે સ્પેશિયલ રાખેલા લોકો નહીં, પણ વાલીઓ ભાવથી પોતે પણ આની અંદર શ્રમદાન કરી અને સ્વચ્છતા કરી રહ્યા છે આ ભવનની. બેટા, મને ગમ્યું કે તમે સાચું બોલ્યા, કારણ કે રોજ આપણે 1200 બાળકો જમે છે, એમ છતાં મધ્યાહન ભોજનનો એંઠવાડ 250 ગ્રામ નથી નીકળતો.
પણ આજરોજ જ્યારે મુલાકાત લેતા શરૂઆતના 50 બાળકો દરમિયાન જ 100 ગ્રામ જેટલો એંઠવાડ જોયો એટલે થોડી ચિંતા થઈ કે આ થવું જોઈએ નહીં. પણ ત્યારે આપણે પૂછ્યું પણ તમે ભલે જવાબ ન આપ્યો, પણ અત્યારે તમે સત્ય કબૂલી લીધું એ તમારી પ્રમાણિકતાને હું વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર. શું નામ આપનું દીકરા? દેવભાઈ. કયો ક્લાસ? 8B. આપનું? કાવ્યભાઈ. સરસ. જો તમે મંત્રી થઈને આટલી પ્રમાણિકતા દાખવી છે બદલ તમારો ફરીથી આભાર. સત્ય બોલીશું, હંમેશા પ્રગતિ સાથે આગળ વધીશું, બરાબર? અને બીજી વાર આવી ભૂલ ન થાય તેની કાળજી લેશું. ચાલો, નમસ્કાર. આપણે લિક્વિડવાળા ટબ મૂકેલા હોય છે જેમાં ડિશવોશર જે ક્લીનર હોય છે, એટલે બાળકો પહેલામાં ડીશ ધોશે, પછી બીજામાં ધોશે, એટલે એના જે લિક્વિડને કારણે ડીશમાં જે ચીકાશ હોય એ દૂર થઈ જાય અને પછી સેમ નળ ઉપર જતા રહેશે અને ત્યાં ધોઈ નાખશે. અહીંયા પણ આપણે આ ભાઈઓનો કચરો છે ટોટલ, બરાબર, કે જે એંઠવાડ કાઢ્યું છે. આટલા બધા વિદ્યાર્થીઓ સર જમે છતાંય કચરો આટલો બગાડ ન થાય એ ભાવના બાળકોની અંદર ખૂબ છે. અને એ એક બાળક ભૂલથી એઠવાડ થોડુંક વધારે રહી ગયું, એનાથી બચી ગયું, તો સાહેબને આવી અને એમની પાસે ક્ષમા માગી અને એમણે સ્વીકાર્યું કે સર મારાથી ભૂલથી રહી ગયું છે. કારણ કે કેવું છે કે સુરણ હોય, રતાળું હોય, કોળું હોય, ગાજર, ટમેટા હોય, ઘણા બાળકો ઘરે નથી ખાતા, કઠોળ, વટાણા, આ રીતનું દાળ હોય, તો ઘણી વખત શરૂઆતમાં એને મૂકવાની ટેવ છે. પણ આપણે બધું જ અન્ન ખાતું થાય, સંપૂર્ણ ભોજન પોષક તત્વો સાથે લેતું થાય, એટલે બળજબરીથી નહીં પણ એક શિસ્ત સાથે એવો આગ્રહ રાખ્યો અને એને કારણે નવા એડમિશન લેતા બાળકો અને જૂના બધા ઘરેડમાં આવી જાય, એટલે આપણને એમાં સફળતા ખૂબ સારી મળે છે. 1200 બાળકોને કોઈ નાસ્તો આપણે અલાઉડ નથી કરતા ઘરેથી ડબ્બો, બરાબર. કમ્પ્લીટ વિદ્યાલયમાં મધ્યાહન ભોજન અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું જ જમે છે અને પોતે વ્યવસ્થામાં સહકાર આપે છે. કંઈ વાંધો નહીં. આપણે છે ને 15 એપ્રિલે અહીંયા સૂચના મૂકીશું. 15 એપ્રિલે 4 મહિના પછી ત્યારે તમારે સૂચના વાંચવાની, એ પ્રમાણે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવાનું, બરાબર. અને આપણે ડ્રો સિસ્ટમથી એડમિશન આપીએ છીએ. જે ધોરણમાં જેટલી જગ્યા હશે એટલા ડ્રો થશે, એમાં જેમનું નામ હશે એને એડમિશન મળશે, નહીંતર પાછું આવતા વર્ષે ફરીથી પ્રયત્ન કરવાનો. એ સિવાય આપણી આજુબાજુમાં સરકારી શાળાઓ છે, ત્યાં પણ તમે ફોર્મ ભરી શકો છો, બરાબર. ઉત્તરાયણ ગામમાં છે 306 નંબર, પાવર હાઉસમાં 305 નંબર, મોટા વરાછા 309 નંબર, 353 નંબર, ફાયર સ્ટેશન પાસે, બધી આપણી જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સારી સ્કૂલો છે. મિત્રો, આપણે કૃષ્ણકુમારસિંહજી શાળાના પટાંગણમાં ઊભા છીએ. બેન આવ્યા હતા એડમિશનની વાત કરવા માટે. બેન, આ શાળા વિશે તમે શું સાંભળ્યું હતું અને તમે કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા એડમિશન માટે, ને કેવું અહીંયા અભ્યાસનું શિક્ષણ થાય છે? જે રિપોર્ટ સારો છે. અમે આજુબાજુમાં અમારે જે રહે છે ને એને કીધું છે કે આ પ્રાથમિક આ સરકારી સ્કૂલ છે ને એની રિપોર્ટ સારો છે ભણતર માટે. અમે અહીંયા 3-4 મહિના જેવું જ થયું છે અમે રહેવા આવ્યા છીએ. હા, એટલે અહીંયા સ્કૂલ પાસે પડે એટલા માટે અહીંયા એડમિશન માટે આવ્યા છીએ. શું કહેશો બા, અહીંયા તો એટલા એડમિશન વેઇટિંગમાં છે 3,3838થી વધારે, તો આ શાળા વિશે તમે શું સાંભળ્યું હતું? કેટલી સરસ છે આ શાળા? હા, એને કીધું કે સારું છે, તો મેં કીધું હાલ આને મેં એમ કીધું કે મારી વહુ છે, મેં કીધું કે હાલ ને આપણે જઈ ફોર્મ મળતું હોય તો ભરી દઈએ, તો આપણે નજીક થઈ જાય છોકરાઓને લેવા મૂકવાનું. આ કેટલું દૂર 14,000 ભાડું થાય છે છોકરીને મૂકવાનું, એટલે અમારે એક દીકરોને અમે કેટલું ઓલું કરી શકીએ, સરકાર રાહત આપે છે એટલા માટે એટલે કીધું સરકારીમાં ભણાવી આપે. મિત્રો, આપણી સાથે આ શાળાના શિક્ષિકા બહેનો છે, એમની સાથે આપણે વાત કરીએ. બેન, આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ, એમના વાલીઓ પણ તમને અવારનવાર મળતા હશે, તો એ અનુભવ કેવો છે તમારો? વાલીઓ પ્રત્યેનો અનુભવ અમારે બહુ જ સારો છે. શું કહેશો બેન, અહીંયા કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવે છે અને વર્ગખંડની અંદર કઈ રીતનું શિક્ષણ આપવામાં આવે છે? વર્ગખંડમાં અમે પ્રોજેક્ટ દ્વારા કરાવીએ છીએ, મેદાનમાં રમત રમાડીએ છીએ અને બાળકનો જીવન વિકાસ થાય એવી રીતે બધી જ પ્રવૃત્તિ આ સ્કૂલમાં કરવામાં આવે છે. શું કહેશો બેન કે તમારો કેવો અનુભવ છે? બાળકો, ખાસ તો બાળકો તમારી સાથે જ્યારે કોમ્યુનિકેશન કરતા હોય, તમારી સાથે વાતચીત કરતા, એમના વાલીઓ કરતા હોય, તો કેવો અનુભવ? બાળકો અને વાલીઓ બધાનો સપોર્ટ સારો છે. બાળકોએ તે અમે જે આપીએ એનાથી ડબલ અમને પાછું મળે છે. એટલો પ્રેમ આપે છે એ લોકો. શું કહેશો બેન, ઓવરઓલ કેવી કેવી એક્ટિવિટી વર્ગખંડની અંદર કરવામાં આવે છે, ઇતર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, ત્યારે આપ અમારા માધ્યમથી વાલીઓને શું કહેશો? વાલીઓ અમને એટલો બધો સપોર્ટ કરે છે કે અમે એક વસ્તુ કહીએ ને તો અમને એ 10 ગણી વસ્તુઓ સપોર્ટ પૂરી પાડે અને જે કીધું હોય એનાથી અનેક ગણી સારી પ્રવૃત્તિ અમને બાળકો દ્વારા મળે છે અને વાલીનો સપોર્ટ ખૂબ જ સારો છે. શું કહેશો બેન, તમે કયા વર્ગખંડમાં ભણાવો છો?
અને વિદ્યાર્થીઓ સાથેનો અને વાલીઓ સાથેનો તમારો કેવો અનુભવ છે? વિદ્યાર્થીઓ પણ લગભગ જે સૂચનાઓ આપી હોય એનું સંપૂર્ણ પાલન કરવા પ્રયત્ન કરતા હોય. જો કે દરેક બાળકની એબિલિટીઝ અલગ અલગ હોય એટલે દરેકનો સપોર્ટ અલગ હોય. પછી પેરેન્ટ્સ હોય કે ધારો કે એમને પોતાની કોઈ આગવી આવડત હોય કે ભાઈ પાર્લરનું જાણતા હોય કે પછી કોઈ ભાતીગળ સંસ્કૃતિને લગતું જાણતા હોય, એવી કોઈ પણ પ્રવૃત્તિની જ્યારે શાળાને જરૂર હોય તો વાલીગણ છે એ ઓલવેઝ રેડી હોય અને શાળાને મદદ કરતો હોય. બાળકો અને વિદ્યાર્થીઓનો નોર્મલ ભાવ એવો રહે છે કે એ શાળા પોતાની છે કે અન્ય ક્યાંય જતા નથી. જ્યારે આપણી જ શાળા છે એટલે સંપૂર્ણ ભાવ બધાનો એવો રહે કે આપણે કંઈક ને કંઈક નવું કરીએ. બેન, જ્યારે વાલીઓને ખાનગી શાળા પ્રત્યેનું આકર્ષણ હોય છે અને એના માટેના અને સરકારી શાળાના પ્રત્યેનો એમનો જે વિચાર કે અભિગમ હોય છે બહુ અલગ હોય છે, ત્યારે આ સ્કૂલ એક આદર્શ સ્કૂલ છે, ગુજરાતની નંબર 1 સ્કૂલ છે. તો આવા વાલીઓને અમારા માધ્યમ દ્વારા આપ શું કહેશો? વાલીઓને માધ્યમ દ્વારા અમે કહેશું કે સરકારી શાળાની અંદર શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. સત્ય, અહિંસા, પ્રેમ, બીજાની પ્રત્યે વર્તન કેવું કરવું, ચોરી ન કરવી, બાળક બીજા બાળક સાથે કેવું બિહેવિયર કરવું, એ સરકારી શાળાની અંદર આપણી શાળાની અંદર ખૂબ સરસ શીખવવામાં આવે છે. એટલા માટે વધારે વાલી આકર્ષિત છે. એ ટીમ જ બધી એવી, આખી ટીમ 334 એવી છે કે તમને બહુ મજા આવે. મિત્રો, બેન કહી રહ્યા છે કે રજાની જરૂર ન હોય તો રજા પણ નથી લેતા. લગ્નમાં જવું હોય તેમ થાય કે 2 પીરિયડ ભરી આવી પછી બાળકો પાસે મળી આવીને પછી લગ્નમાં જઈએ. ઓહો. અને બીએલઓની રજા હોય તો શિક્ષકો મૂકતા જ નથી, જરૂરિયાત હોય તો જ મૂકે. એટલે એ અભિગમ શિક્ષકોને શાળા પ્રત્યે એટલો પ્રેમ છે અને બાળકોને એમ છે. એક દિવસ ન આવે તો દીદી કાલ તમે કેમ નહોતા આવ્યા, ગુરુજી કાલ તમે કેમ નહોતા આવ્યા, એટલે અમને એમ થાય કે અમે સ્કૂલે જ જઈએ. કેટલો અદ્ભુત અને સારો માહોલ હશે. બાળકોના સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે આ શિક્ષિકા બહેનો. મિત્રો, અહીંયા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી એના પણ ગુણો ડેવલપ થાય, એ પણ એનામાં આવે. એના માટે અલગ અલગ આ રીતે ફાર્મિંગનું પણ એમને જ્ઞાન આપવામાં આવે છે. શું નામ છે તમારું ને અહીંયા શું કાર્ય કરો છો? રમેશભાઈ મારું નામ છે અને અહીંયા વાન નાખું સ્કૂલમાં, અને ટાઈમ મળે તો આ બધા ઝાડવા બળવા કોઈ પાવાના, આ ઉછેર કરવાનો. તમે વાન નાખો છો, વાન હલાવો છો, તોય આની અંદર સેવામાં ભાગ લ્યો છો? કલાક 1.5 કલાક જે ટાઈમ મળે તો અહીંયા અમે આપી કે ઝાડવાનું ઉછેર માટે. પછી આ શાકભાજી ઓલું પેલું આ બધું છે ને અહીંયા આ શાળામાં શિક્ષકો અને આચાર્ય દ્વારા તમને કેવો સપોર્ટ કરવામાં આવે છે? તમને આ ભાવ કઈ રીતે થયો કે મારે મારા કામ મૂકી અને 1-2 કલાક અહીંયા આપવું છે? ગુરુજીનો અમારો ભાવ જ છે એટલે તો અમે સામેથી અહીંયા સેવા આપી. શું નામ છે તમારું? તમે શું પ્રવૃત્તિ કરો? મહેશ પટોળિયા. હું વાહન જ આપું છું અને સમયમાં અહીંયા દાન આપે, યોગદાન આ પ્રમાણે જ્યાં ગ્રામ સમ હોય, ઝાડવા પ્રવાહનું અથવા મેદાન ડેવલપ આ કાંઈ જે કાંઈ છોકરાઓ સાથે અને ગુરુજનો સાથે એકબીજા સાથે જીવ મળી ગયેલો અને મેં પાર્ટ ટાઈમ આઈનન જ હોય ફેરો ઉતારીને. ઓહો. મિત્રો, પોતાનું સમજી આ જે ગુરુજીનો અહીંયા જે કામ કરી રહ્યા છે એમાં યોગદાન આપવા માટે એવો સતત આમાં પ્રયત્ન કરતા. શું નામ છે તમારું? શશિકાંતભાઈ પ્રજાપતિ. તમે શું કાર્ય કરો છો અહીંયા? હું વાન ચલાવું છું. વાન જ ચલાવો છો. અહીંયા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથેનો તમારો અનુભવ કેવો છે? બહુ સરસ, બહુ સરસ. બધાનો સપોર્ટ બહુ સરસ છે. અમારા ગુરુજી છે અહીંયા આચાર્ય, એનું કામ બહુ સરસ છે, એનું સંચાલન બહુ સરસ. બધા છે હળી મળી અને વ્યવસ્થિત બધાનું માર્ગદર્શન બહુ સરસ આપે છે અમને, અને અમારો વધારાનો સમય બધો અમે અહીંયા જ કાઢીએ છીએ. વાહ, બહુ સારી વાત છે. જ્યારે વાલીઓ તમે તો વાલીઓને દરેકને મળતા હશો, એના ઘરેથી બાળકને લેવા જાવ છો, એ વાલીઓ તમારી યારે સ્કૂલ વિશે શું વાત કરે? બધી બહુ સરસ, અમને બહુ સરસ જ લોકોને સ્કૂલ બાબતે અમને બધું જ કહે છે કે નહીં, સ્કૂલમાં સંચાલન વ્યવસ્થા બધી બહુ સરસ છે, અને એ લોકોનો સપોર્ટ ભાઈ બહુ સરસ છે સ્કૂલમાં બી, કે વાલીને બી ગમે તે કામ હોય તો વાલી બી તરત હાજર થઈ જાય, કહે ને તરત જ. તો મિત્રો, આ હતા ચાલક મિત્રો કે જેઓ વિદ્યાર્થીઓને ઘરેથી અહીંયા સ્કૂલ ઉપર લઈ આવવામાં મદદ કરે છે. એ સિવાય એમાં નિસ્વાર્થપણે આ સ્કૂલના અંદર શ્રમદાન કરે છે. કંઈક નાની મોટી કામ કરવાનું હોય, સેવા આપવાની હોય તો એ કામ પણ આ મિત્રો કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે આટલું સરસ કામ કરો છો એના માટે. થેન્ક યુ. અમારે હવે ઇન્ફોર્મલી આ નિહાળમાં જે આટલી રેગ્યુલર બધું હાલે ને એના માટેનો તમામ શ્રેય હું આ લોકોને જ આપું. બહુ સાચી વાત. કેમ કે એક લાઇટની સ્વિચ બંધ થઈ ગઈ હોય ને તો મહેશભાઈ અમારે ઓન ધી સ્પોટ ચાલુ કરે. સાચી વાત. નળ નીકળી ગયો હોય તોય ભલે
વેલ્ડિંગ મારવું પડે એમ હોય તોય ભલે, અને આ ખેતીવાડીનું કામ હોય તોય ભલે. તમામ પ્રવૃત્તિઓમાં એ લોકો સહભાગી બધી થાય. પ્રવૃત્તિઓમાં ખૂબ સહકાર. જો અત્યારે સવારમાં આવીને આજે ઓલા પોલ ને બધા ખોડી દીધેલા. હા, ત્યાં શું કામ ચાલી રહ્યું છે અત્યારે? અમુક ઝાડવા પાય છે તો ઓલી પાસે ઝાડવા પાય છે. અચ્છા, ખોખો ને કબડ્ડીનું મેદાન બની રહ્યું છે. આ ખોખોના કાલે એમ પાણી પાયું આપણે. હા, પાઈ દીધું. આ કેરો છે આખો. અહીંથી બાળક હાલ્યા ને આમ જોતા જાય, નિદર્શન કર્યા. મિત્રો, આપણે મેદાન તમે જે જોઈ રહ્યા છો એ કોઈ ખાનગી શાળાનું નથી, લાખોની ફી લેતી શાળાનું નથી, આ સરકારી શાળાનું છે. ગુજરાતની નંબર 1 શાળાનું આ મેદાન છે. સર, આપણે કઈ જગ્યાએ છીએ અને શું થઈ રહ્યું છે? આ બાળકોને ખેતીવાડી વિશેનું જ્ઞાન મળે એના માટેનો અમારો પ્રયાસ છે. આ તદ્દન પ્રાકૃતિક ખેતી છે. માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય રાજ્યપાલ શ્રીનો પણ પ્રયાસ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય. આ બાળકોને ખ્યાલ નથી હોતો કે કઈ વસ્તુ ક્યાંથી આવે છે. એટલે તમામ વસ્તુ છે, જેમ કે હળદર છે, ડુંગળી છે, મેથી છે, પાલક છે, ભીંડો, ગુવાર, તમામ પ્રકારની શાકભાજી, ફ્લાવર, કોબી, આ અમે ગાયનું છાણ લઈ આવીએ છીએ ગૌશાળામાંથી અને આ બધી વસ્તુઓ કરીએ છીએ અને બાળકોને એનું નિદર્શન કરીએ છીએ. અને એમાં અમને અમારા જે સારથી મિત્રો છે એનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થતો હોય છે. સાહેબ, આ મેદાનની પહેલા શું સ્થિતિ હતી ને અત્યારે શું સ્થિતિ? અહીંયા આપણે જે ઊભા છીએ ને ત્યાં 5 થી 6 ફૂટ ખાડો હતો. અહીંયા પાણી ભરાતું, આખું ચોમાસું પાણી ભરાઈ રહેતું, બાળકો આવી નહીં શકતા. એટલે અમે SMC ને રજૂઆત કરી. એટલે મેટ્રોનો જે પ્રોજેક્ટ ચાલે છે એની માટી અહીંયા 300 થી 400 ટ્રક માટી અહીંયા અને આ મેદાન લેવલ કરી દીધું છે. હવે બાળકો ખૂબ સારી રીતે આપ જોવો છો કે રમી શકે છે. તમામ પ્રકારના ભારતીય રમતો છે, ખોખો છે, કબડ્ડી છે, વોલીબોલ છે, એના મેદાન આપણી પાસે અવેલેબલ છે. દોડનો ટ્રેક પણ છે. એટલે બાળકો બધી જ રમતો, એથ્લેટિક્સ થી લઈને બધી રમી શકે. મિત્રો, ખૂબ સારી વાત છે કે સાહેબે કીધું એમ કે બને એટલું જલ્દી પ્રક્રિયા થાય, એની પ્રોસેસ જે સરળ રહે એના ઉપર તેઓ પર્સનલી ધ્યાન આપતા હોય છે અને એ રીતે કાર્ય કરતા હોય. સર, આપણે અહીંયા મેદાનમાં આપણે ચક્કર મારી રહ્યા છીએ, બધું જોઈ રહ્યા છીએ. એવું જાણવા મળ્યું કે અહીંયા તમામ પ્રકારની ઔષધિઓ પણ આપે એનો ઉછેર કરાવડાવ્યો છે. હા, આમ તો ભારતીય ચિકિત્સા એટલે આયુર્વેદિક પદ્ધતિ છે. આપણે એલોપેથિકથી અત્યારે જે નુકસાન છે એ જોઈ રહ્યા છીએ. તો તમામ પ્રકારના આયુર્વેદિક વૃક્ષો કે જે આપણે વ્યવહારિક રીતે કોઈ રોગ થયો હોય તો લઈ શકાય, અહીંયા અમે ડેવલપ કર્યા છે. ઉધરસ આવતી હોય તો અરડુસીનો ઉપયોગ થતો હોય છે, તો અરડુસી છે, હરડે છે, આ બધા જ પ્રકારના ઔષધીય વૃક્ષો જે છે એ અહીંયા જોવા મળે છે. અને કોઈ સમાજમાંથી બધા માટે આ ખુલ્લું છે. કોઈને જરૂર હોય તો એ લેવા આવે છે. ચણોઠીના પાન પણ લેવા માટે બાળકો આવે છે. ગુમડું થયું હોય તો એના માટે આપણે જે સમદર સોળ કહીએ છીએ એ પણ છે. લગભગ 70 જાતની ઔષધીય વનસ્પતિ છે એ અહીંયા અવેલેબલ છે.